ના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણ લીલા ચરિત્રમાં આપણે કાલે જોયું કે દેવકીના ગર્ભની અંદર ભગવાન પધાર્યા. તો દેવકીના ગર્ભમાં ભગવાન પધાર્યા ને તો દેવકીની છે ને જોઈ એવી શોભા ન થઈ. શું કામ શોભા ન થઈ? તો કે જેલની અંદર બંધ હતા. જેવી રીતે માટલાની અંદર દીવડો રાખીએ અને દીવડાનો પ્રકાશ બારે ન નીકળે અને દીવડાની શોભા ન થાય, એમ દેવકીની શોભા ન થઈ. અથવા તો એમ કીધું જ્ઞાન ખલ. જ્ઞાન ખલ એટલે જે પોતાનું જ્ઞાન બીજાને આપતો નથી એને જ્ઞાન ખલ કહેવામાં આવે છે. અને જ્ઞાન ખલ ની વ્યાખ્યા રમેશ બાબાએ એવી કરેલી હતી કે જેની પાસે જ્ઞાન છે અને ઈ જ્ઞાન બીજાને આપતો નથી એ બીજા જમાનામાં મંદ બુદ્ધિ બને છે. મતલબ એવો મંદ બુદ્ધિ તરીકે જન્મ લેશે ને કે એને પછી ખાતાય નહીં આવડે, પીતાય નહીં આવડે, વ્યવહાર કરતાય નહીં આવડે. આપણે જોઈને બધા કહે અરે એ તો હાવ મંદ બુદ્ધિનો છે. એ મંદ બુદ્ધિનો છે એ મતલબ એવું એટલા માટે કહેવામાં આવે છે કે આગલા જન્મમાં એને જ્ઞાન વહેંચ્યું નથી. એટલે જ્ઞાન વેચવું જોઈએ. આપણે કોઈ કળા આવડતી હોય, કોઈ વસ્તુનું જ્ઞાન હોય, કોઈ આજીવિકાનું, ધંધાનું, નોકરીનું જે જ્ઞાન હોય તમારે વેચવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને અમારા રમેશ બાબા તો એમ કહેતા હતા કે પ્રાચીન સમયમાં ડોસા બાપા કેવી ડોક્ટરી જાણતા કે વાત ના પૂછો. કે હાથનું હાડકું ભાંગી ગયું હોય ને તો એ પાટો બાંધે, પછી ઉપર તલનું તેલ નાખે ને તો એ હાડકું જોડાઈ જતું. કેવી રીતે જોડાઈ જતું તો એને ખબર. એ ટ્રીક, એ રીત એને જ આવડતી હતી. પણ એ મૂર્ખા એવા હતા કે ગામમાં પોતાનું નાક રહી જાય કે મારા સિવાય કોઈને હાડકું જોડતા આવડતું નથી. એ વટમાં ને વટમાં એ જ્ઞાન કોઈને શીખાડીને ન ગયા તો આજે આપણે આ પ્લાસ્ટિકના પાટા બાંધવા પડે છે. એ આ જેટલા જ્ઞાન ખલ છે જેને જ્ઞાન ન શીખાડ્યું એની મૂર્ખતાના કારણે પ્લાસ્ટિકના પાટા બાંધવા પડે છે. કે ભારતમાં એવું જ્ઞાન હોત ને કે હાડકું તો ફટ કરતું જોડી દે. હાડકું જોડતા એને વાર પણ ન લાગત. પણ આ જ્ઞાન ખલોના કારણે વિદ્યા નષ્ટ થઈ ગઈ. કારણ કે શીખાડતા ગયા નહીં અને મરી ગયા પછી, અને કોઈને શીખાડી નહીં. એટલે જ્ઞાન ખલ બનવું જોઈએ નહીં. હવે હું થોડોક એનો વિસ્તારથી અર્થ સમજાવું. જ્ઞાન ખલ એટલે માનો આપણે બીજી વિદ્યા આવડે કે ના આવડે, પણ બે ભગવાનના નામ લેતા હોય, બે ભગવાનના કીર્તન આવડતા હોય તો કમસે કમ આ વિદ્યાનો તો વેચવી જ જોઈએ. કારણ કે મીરાબાઈ એમ કે છે દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. ભગવાનની વિદ્યા વેચવાથી તો તમારી વિદ્યા સવાઈ સવાઈ થશે. માનો તમે કોઈને ધંધો શીખાડો તો કદાચ તમારી સામે દુકાન નાખે તો નુકસાન થઈ શકે. એટલે આપણે ધંધો ન શીખાડી તો કઈ નહીં, પણ કમસે કમ આધ્યાત્મિક વિદ્યા તો વેચો. એના માટે તો મીરાબાઈએ જવાબદારી લીધી છે કે એ તો દિવસે ને દિવસે સવાઈ થતી જશે. ત્યાં ક્યાં તમારે નુકસાનની પરવા છે કે આધ્યાત્મિક વિદ્યામાં આપણે કંજુસાઈ કરીએ. ભલે આપણે, હું એમ કઉ છું કે મહાપુરુષ જેવો પ્રચાર નથી કરવો, તો આપણા આંગણે કોઈ અતિથિ આવ્યું હોય, બે માણસ આવ્યા હોય, કોઈ ગઈઢા બે માણસ બેઠા હોય તો બે રામના નામ લઈએ, કૃષ્ણના નામ લઈએ ને એવી કઈક વાત કરવી જોઈએ કે એ બે ભગવાનના નામ લઈએ. જ્ઞાન ખલ ન બનવું જોઈએ. પછી ઈ વાત અલગ છે કોઈ સાંભળવા વાળું ન હોય તો આપણે આપણી મસ્તીમાં, તો મારા બાબા કેમ દુનિયા કા મેલા મેં હું અકેલા, ન લેના ન દેના મગન રહેના. જો કોઈ લેવા વાળું જ ન હોય તો કઈ પછી આપણી જિમ્મેદારી નથી. તો જગતની ચિંતા જગતપતિ કરે, આપણે આપણું ભજન કરવાનું. પણ ખરેખર કોઈ લેવા વાળું હોય ને ત્યારે દિલ ખોલીને થોડુંક જ્ઞાન આપવું જેથી બે માણસ પણ ભગવાનનું ભજન કરી શકે. આવી વાત છે. એટલે જ્ઞાન ખલની આવી વ્યાખ્યા શ્રી શ્રી રમેશ બાબાજીના મુખે મેં સાંભળેલી છે. પછી કે દેવકીના ગર્ભમાં ભગવાન વિરાજમાન થઈ ગયા. દેવકીના મુખ ઉપર પવિત્ર મુસ્કાન આવી ગઈ છે. શરીરની અંદરથી તેજ નીકળવા માંડ્યું છે અને આખું બંદી ગૃહ, કારાગાર પણ ઝગમગ 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 થવા માંડ્યું છે. ભાઈ દેવકી કોઈ સાધારણ વ્યક્તિ થોડી છે, દૈવી જીવ છે. એટલે આખા કારાગારને ઝગમગ ઝગમગ કરી દીધું એને. ત્યારે કંસે જોયું
દેવકીનું તેજ જોયું તો એ તેજ જોઈને એને ખબર પડી ગઈ કે મને મારવા વાળો વિષ્ણુ હવે આના ગર્ભમાં આવી ગયો છે. કંસને પણ એમ ખબર પડી ગઈ. એટલે કંસને એકવાર વિચાર તો આવ્યો કે દેવકીને મારી નાખું. પછી એમ થયું કે ના ના, દેવકીને મારવી ઠીક નથી, કે કારણ કે વીર પુરુષ સ્ત્રીની હત્યા કરે તો એના પરાક્રમ ઉપર કલંક લાગે છે. એક તો આ સ્ત્રી છે, બીજી બહેન છે, ત્રીજી ગર્ભવતી છે કે એટલે આને મારવાથી તો મારી કીર્તિ નષ્ટ થઈ જશે. કંસ આવું વિચારે છે. મારી લક્ષ્મી નષ્ટ થશે, મારી આયુષ્ય નષ્ટ થશે. અને કંસ જો કેવું વિચારે છે કે ઈ મનુષ્ય તો જીવતો હોવા છતાંય મરેલો જ છે, જેની અંદર ક્રૂરતા ભરેલી છે. ખરેખર મનુષ્યની અંદર ક્રૂરતા ન હોવી જોઈએ. ક્રૂર વ્યક્તિ છે ને ભગવાનને ગમતા નથી. વાત વાતમાં ક્રૂરતા આવી જાય. એ ક્રૂરતા શું કરવાની હોય? જે કઈ હોય બધી પ્રેમથી મતલબ વાત કરવી જોઈએ. ક્રૂરતા ક્યારે આવી ન જોઈએ. કંસનો વ્યવહાર છે ને ક્રૂર હતો. વાત વાતમાં તલવાર ખેંચી લીધો. વાત વાતમાં તલવાર, પણ એનો અસુર પ્રકૃતિ હતી, અસુર સ્વભાવ હતો, ક્રૂરતા બહુ હતી. ક્રૂરતા એને કહેવાય કે જે બીજાની ભાવનાઓ જાણ્યા વગર જ મતલબ ક્રૂરતા કરતા હોય. તો ક્રૂર વ્યવહાર ન કરવો જોઈએ. તો કંસ અહીંયા વિચારે છે કે ઈ મનુષ્ય જીવતો હોવા છતાંય મરેલો છે, ક્રૂર છે. અને મૃત્યુ પછી ક્રૂર વ્યક્તિને લોકો ગાળો દે છે. એટલું જ નહીં, દેહ અભિમાનીઓને જે નરક મળે છે એ જ નરક આ ક્રૂર વ્યક્તિને મળે છે. આવું વિચારીને કંસ દેવકીને મારવામાંથી નિવૃત્ત થઈ ગયો. તો આ ટપકું કરીને ગીતા પ્રેસ વાળા સમજાવે છે કે કંસને આવા હારા વિચાર ક્યાંથી આવ્યા. ક્રૂરતા ન કરવી જોઈએ ને, સ્ત્રીને મારવી ન જોઈએ ને, ગર્ભવતી સ્ત્રીને મારવામાં તો વધુ પાપ છે ને, આવા હારા વિચાર એને આવ્યા ક્યાંથી? કંસ તો ક્રૂર વ્યક્તિ હતો. એને તો મારપીટ કરવી ગમતી હતી, અસુર પ્રકૃતિ હતી. તો એનામાં આટલી દિવ્ય વાતો આવી ક્યાંથી? શા કારણે આવી? તો અહીંયા એમ લખે છે કે દેવકીના ગર્ભમાં ભગવાન હતા, અને જેના અંદર ભગવાન હોય ને એના દર્શનથી પણ મનુષ્યને સદબુદ્ધિ આવી જાય છે. બહુ દિવ્ય વાત છે, બહુ દિવ્ય વાત છે. ઘણા લોકો કહેતા હોય કે અમને હારા સંત મળતા નથી, અથવા તો ઘણા લોકો એમ કહેતા હોય કે અમને સંતની ઓળખાણ નથી કે કયા સંતનો સંગ કરવો. તો કે જે સંતના હૃદયમાં ભગવાન આવી ગયા છે ને એના દર્શનથી તમારું જીવન સુધરવા મળશે. એ જીવન સુધરવા મળે તો માનવાનું કે એની અંદર ભગવાન છે. એની અંદર ભગવાન છે. અને દેવકીના અંદર ભગવાન હતા ને, દેવકીના પેટમાં ભગવાન હતા ને, તો કંસની બુદ્ધિ સુધરી ગઈ. પછી કંસ ઘરે જાય છે અને બાળકનો જન્મ થાય છે એટલે પાછી હતી એવી ક્રૂરતા આવી જાય છે, પાછો હતો એવો સ્વભાવ આવી જાય છે. પણ દેવકીના દર્શનથી તો એનો સ્વભાવ સુધરી જાય છે. તો આ કોઈ આશ્ચર્યની વાત નથી. અમારા બાબા પણ હમણાં એક વખત સત્સંગમાં કહેતા હતા થોડાક દિવસ પહેલા કે ખરેખર તમે હાચા સંતનો સંગ કરતા હોય અને તમારી હાચા સંતમાં શ્રદ્ધા હશે ને તો એક વખત તો તમારું હૃદય એમ કહેશે કે ના, ભગવત પ્રાપ્તિ કરી જ લેવી જોઈએ. મનુષ્ય જન્મ ભગવત પ્રાપ્તિ માટે જ મળ્યો છે. એક વખત તમારું હૃદય બોલી જ દેશે, એવું અમારા બાબા કહેતા હતા. તો એમાં કોઈ શંકા નથી. અમારા બાબાનો રમેશ બાબાનો ઘણાએ સંગ કર્યો છે અને સંગ કરીને એનું હૃદય બોલ્યું છે કે આપણે ઈશ્વર ભજન કરી લેવું જોઈએ. બોલે છે, એમાં કોઈ શંકા નથી. બીજા ઘણા મહાપુરુષ હશે સંસારમાં, તો મારા તો ઓલી પતિવ્રતા નારીને જેમ કેમ એક જ પતિમાં પ્રેમ હોય એ મારે તો અમારા રમેશ બાબા, અમારા બાબા ને હનુમાન પ્રસાદ પોદાર, આ ત્રણ મારા પ્રાણ પ્રાણ બરાબર. મારા સદગુરુદેવ શિક્ષા ગુરુ જે કયો આનાથી આગળ ચોથાનું સ્થાન મારા હૃદયની અંદર નથી. હા, કેટલાય સંતોનું પ્રેમ રાખું છું, એનામાં સારા લક્ષણો હોય તો એનો સંગ કરું છું, એવું નથી. પણ આ ત્રણ સિવાય ગુરુ રૂપમાં તો મને આ સંસારમાં બીજું કોઈ દેખાતું નથી. આવી વસ્તુ છે. તો કંસમાં જે સારા વિચાર આવ્યા એ દેવકીના દર્શનનો પ્રતાપ હતો. હવે કંસ દ્રઢ વેરભાવ રાખીને મનમાં ગાંઠ વાળીને પ્રતીક્ષા કરવા માંડ્યો કે ક્યારે કૃષ્ણનો જન્મ થાય, ક્યારે કૃષ્ણનો જન્મ થાય. અહીંયા લખે છે વહ ઉઠતે બેઠતે, ખાતે પીતે, सोते जागते और चलते फिरते
सर्वदा ही कृष्ण के चिंतन में लगा रहता था। જો વેરભાવમાં પણ ચિંતન બહુ એવો દુશ્મનનું છે। વેરભાવ એ નાની સૂની વસ્તુ નથી। ત્યારે વેર થઈ જાય ને તો રાતથી તમને એનું ચિંતન રહેતું હોય કે ગમે એમ કરીને હું એનું નખો જ વાળું, એવું ચિંતન રહેતું હોય। અહીંયા કંસ ને કૃષ્ણ હારે એવું વેર થઈ ગયું હતું ને કે ઉઠતા બેસતા, ખાતા પીતા, સુતા જાગતા, હાલતા ચાલતા એને કૃષ્ણનું જ ચિંતન રહેતું। અહીંયા લખે છે કે જ્યાં કંસની આંખ પડતી ક્યાંય ખડકો થતો એટલે અવાજ આવતો તો એને કૃષ્ણ દેખાતો કે વિષ્ણુ આવ્યું, વિષ્ણુ આવ્યું। અને છેલ્લે લખ્યું છે આ રીતે કંસને આખું જગત કૃષ્ણમય દેખાવા માંડ્યું। ઘણા લોકો આમાં ટીકાઈ કરે છે કે કંસને કાળી કોકમ વાળી દાળ આપે ને તો ધડામ કરતી ઘા કરી દે, કૃષ્ણ આવ્યો, વિષ્ણુ આવ્યો, વિષ્ણુ તો કોઈ કે દાળમાં કોકમ છે કે તો કે પેલા કેવાય ને મને એમ કે કૃષ્ણ આવી ગયો। કાળો કલર જોઈને કંસ ભડકી જાતો, એને બધા જગ્યાએ કૃષ્ણ દેખાવા માંડ્યો। આ વેરભાવની ભક્તિ છે। પણ વેરભાવની ભક્તિ થી મોક્ષ મળ્યો, પ્રેમ નો મળે। પ્રેમ તો જે આપણે પ્રેમ રાખતા હોય એની હારે પ્રેમનો નાતો હોય એને જ ભગવાનનો પ્રેમ મળે છે। વેરભાવે મુક્તિ મળી જાય, સુખ દુઃખ માંથી છૂટી જાવ, પણ પ્રેમ પ્રાપ્તિ તો કેવળ ગોપીઓની જેમ ભજન કરો, નંદ યશોદાની જેમ ભજન કરો ત્યારે પ્રેમ પ્રાપ્તિ થાય। આવી વસ્તુ છે। બાકી વેર પ્રાપ્તિ થી મુક્તિ મળે। દાખલા કે શિશુપાળ છે ને એ ભગવાનને ગણી ગણીને ગાળો દેતો, ગણી ગણીને। કૃષ્ણ મળ્યો નથી કે ગાળ દેવાનું ચાલુ કર્યું નથી। તો આવી રીતે ભગવાને એના 100 ગુના માફ કરવાનું વચન આપ્યું તો એની માને। તો શિશુપાળના 100 ગુના પૂરા થઈ ગયા ને એટલે ભગવાને સુદર્શન ચક્ર કાઢ્યું અને સુદર્શન ચક્ર થી એને મારી નાખ્યો, એનું ડોકું કાપી નાખ્યું। એટલે શિશુપાળ નું જે તેજ હતું એ તેજ વિષ્ણુ ભગવાન માં હમાઈ ગયું, મતલબ તેજમાં તેજ ભરાઈ ગયું કૃષ્ણમાં અને એને મુક્તિ મળી ગઈ। તેજમાં તેજ ભરી ગયું। તો અહીંયા શું શ્લોક આવે છે ભાગવતમાં ખબર છે? ભાવો હિ ભવ કારણમ। આ બહુ દિવ્ય વાત છે। ભાવો હિ ભવ કારણમ એટલે તમારો ભાવ જ તમારા આગળના ભવ સાગર નું કારણ બને છે। ભાવો હિ ભવ કારણમ, તમારો જેવો ભાવ હોય આગળનું કારણ બને છે। શિશુપાળને વેર હતું અને વેર ભાવે કૃષ્ણને માનતા હતા, પણ વેર ભાવે એક ભાવ તો છે જ ને, તો એ વેર ભાવ પણ આગળના ભાવનું કારણ બનવું જોઈએ। એટલે કૃષ્ણને ગાળો દેતા હતા અને ખરાબ ભાવ રાખતા હતા તો કૃષ્ણએ એને મુક્તિ આપી દીધી। કૃષ્ણ એને મોક્ષ આપી દે છે કારણ કે વેર ભાવે પણ એને કૃષ્ણનું ભજન કર્યું। એટલે કહેવાનો ભાવ છે આપણા જે ભાવ હશે ને એ જ ભાવ આપણા આગલા જન્મનું કારણ બનશે। એટલે ભાવનાની શુદ્ધિ કરો। હું કઉ છું શરીરથી માળા નો લ્યો તો કઈ નહીં, શરીરથી મંદિરે નો જાવ તો કઈ નહીં, એ કઈ નો થાય તો કઈ નહીં, પણ તમારા ભાવને સુધારો। ભાવનામાં જો ભગવાન છે, ભાવનામાં જો શુદ્ધિકરણ છે તો એ આગલો ભાવ તમારો નિશ્ચિત સુધારી દેશે, નિશ્ચિત। કારણ કે ભાવો હિ ભવ કારણમ ભાગવત નો સિદ્ધાંત છે એમ। ભાવ શુદ્ધ રાખો। શિશુપાળે જો શુદ્ધ ભાવથી ભજન કર્યું હતું તો ક્યાંય પહોંચી ગયો હોત। આનંદ જશોદા ગોપીઓ અને સખાઓએ શુદ્ધ ભાવથી કૃષ્ણને પ્રેમ કર્યો, શુદ્ધ ભાવથી કૃષ્ણ હારે નાતો બાંધ્યો તો બધાય કૃષ્ણ પ્રેમના અધિકારી બની ગયા। એટલે આના ગીતાજીમાં આ જ વસ્તુ કીધી છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત અંતે ક્લેવરમ તમ તમે વૈતી કોંતેય સદા તદ ભાવ ભાવિત। આ વાત તો ત્યાં ઈ જ કહેવામાં આવી છે કે ભાઈ જેવા ભાવ રાખીને તમે મરો છો એ જ પ્રકારનો તમને અવતાર મળે છે। એટલે ભાવના સુધારો, ભાવના બદલો, શુદ્ધ ભાવના રાખો, શુદ્ધ વિચારો કરો, શુદ્ધ સંકલ્પો કરો। અમે તો શુદ્ધ સંકલ્પ કરવામાં ક્યાં પૈસા દેવા છે આપણે? ભગવાન એમ કીધું કે 1 લાખ રૂપિયામાં ભાવ શુદ્ધ બને તો 1 લાખ રૂપિયા કદાચ આપણે ખર્ચી ન ગઈએ, પણ ખાલી વિચાર જ કરવાના જ હારા શુદ્ધ ભાવ બનાવવાથી પણ ભગવાન મળી જશે। એટલે સરળ છે, અઘરું કાંઈ નથી, પણ મનુષ્ય કરતો નથી। તો અહીંયા કંસ આગળ શું કરશે એ આપણે લીલા કાલે લઈ લેશી। રાધે રાધે, જય સિયા રામ। રાધે રાધે, જય સિયા રામ।